રાજકોટ કોર્પોરેશનમાં રંગરોગાન હાથ ધરવામાં આવ્યું છે। પદાધિકારીઓની ઓફિસ અને વિભાગમાં રંગરોગાન થઈ રહ્યું છે। મોટા ભાગના હાજર ન રહેવા છતાં પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે। નવીનીકરણના નામે ખોટા ખર્ચા અને છતાં કોઈ પૂછનારું નથી। પ્રજાના હિતને બદલે પ્રજાના પૈસે હવે ઓફિસમાં રંગરોગાન કરાવવામાં આવી રહ્યું છે। મયુર સોની જોડાયેલા છે લાઈવ અમારી સાથે। મયુર, આપની પાસેથી જાણવા માંગીશું, રાજકોટની અંદર પદાધિકારીઓની જે ઓફિસ છે તેને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે। પદાધિકારીઓ હાજર રહે કે ન રહે, પરંતુ પ્રજાના પૈસાનો વ્યય થતો અહીંયા જોવા મળી રહ્યો છે। બિલકુલ કિન્નરી, રાજકોટ મહાપાલિકાના જે અલગ અલગ સમિતિના ચેરમેનો હોય છે, આમ તો તેની ઓફિસો માત્ર પ્રજાના કામ માટે જ ખોલવામાં આવે છે, પરંતુ મોટાભાગના ચેરમેનો છે તે સવારના સમયે ગેરહાજર રહે છે, એકલ લોકલ ચેરમેનને બાદ કરતા। પરંતુ અહીંયા પ્રજાના પ્રતિનિધિઓ બેસતા હોય છે, અહીંયા પ્રજાના લોકો પ્રજાજનો છે પોતાના કામને લઈને આવતા હોય છે। અહીંયા હાજરી ઓછી હોવા છતાં પણ લખલૂટ ખર્ચ છે તે કરવામાં આવી રહ્યો છે। ચાહે તે હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટની ચેમ્બર હોય, માર્કેટ સમિતિની ચેમ્બર હોય કે પછી કાયદો વ્યવસ્થાની ચેમ્બર હોય, સમાજ કલ્યાણની કે સેનિટેશનની, આ અલગ અલગ 16 પ્રકારની જે સમિતિઓ છે તેમની ચેમ્બરોને નવી કરવાની કામગીરી છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, સાથે જ નવીનીકરણ છે એ પણ કરવામાં આવી રહ્યું છે। આ બિલ્ડિંગ કોઈ જૂનું બિલ્ડિંગ નથી, આ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું આરએમસી દ્વારા, અને આ બિલ્ડિંગની અંદર અલગ અલગ 16 સમિતિઓ છે, તેમના ચેરમેનો છે, તેમના માટે ઓફિસો ફાળવાયેલી છે। મોટા ભાગે ચેરમેનો છે તે બપોર બાદ જ આવતા હોય છે, છતાં પણ અહીંયા આ પ્રકારે લખલૂટ ખર્ચ છે તે કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, આ ચેમ્બરો છે તેની અંદર મોટા ભાગે જે ચેરમેનના અંગત મદદનીશ એટલે કે પીએ છે તે બેસતા હોય છે, છતાં પણ આ ખર્ચ કરાય છે। રાજકોટવાસીઓ ટેક્સના લાખો કરોડો રૂપિયા ચૂકવે છે, તેનો કઈ રીતે વ્યય થઈ રહ્યો છે એ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। ચેમ્બરો સામાન્ય રૂપથી સમિતિના ચેરમેન માટે હોય છે, અહીંયા લોકો પોતાના કામ માટે આવતા હોય છે, લોકોના કામ માટે પણ ચેરમેનો ઉપલબ્ધ નથી હોતા, છતાં પણ આ પ્રકારનો ખર્ચ, એટલે સવાલ ઉઠી રહ્યો છે કે અહીંયા જાણે કે કોઈ પૂછનાર જ ના હોય એ પ્રકારે પ્રજાની જે તિજોરી છે તેને ખુલ્લું મૂકીને આ પ્રકારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।